वालेकुम। डी वलन हाई स्कूल वलणમાં કે જે ડી વલણ એજ્યુકેશનલ એન્ડ વેલફેર સોસાયટી દ્વારા સંચાલિત છે તેમાં અમારા હું વલણ હાઈસ્કૂલ વલણના આચાર્ય શ્રી સાજિદ સર અને અમારી ઇંગ્લિશ ટીમ કે જેમણે એક મસ્ત એક વિચાર આવ્યો કે આપણે સાયન્સ ફેર થાય છે તો આપણે ઇંગ્લિશ ફેર કેમ ન થાય, તો આપણા ઇંગ્લિશ ફેર માટે એક ઇંગ્લિશ ફેર ગોઠવવામાં આવ્યું કે જેમાં હતું કે ફિલિંગ્સ ઓફ હાર્ટ ડિઝાયર એ થીમના ઉપર અમારા સ્કૂલના બાળકોએ અલગ અલગ કૃતિઓ રજૂ કરી હતી કે જેમાં રિન્યુએબલ સોર્સિસ એમાં હતું, પાછું સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝીસ, બ્રેલ લિપિની વાત હોય કે પછી મેગ્નેટિક એનર્જીની વાત હોય, જે કંઈ બી 9માંથી લઈને ધોરણ 9, 10, 11, 12ના જેટલા બી સિલેબસના ઇંગ્લિશ વિષયના જેટલા ટોપિક્સ હતા એ બધાને અંદર રિફ્લેક્ટેડ તમે કૃતિઓમાં જોવા મળશે. તો એ મસ્ત આજે પ્રોગ્રામ રહ્યો. એમાં વોટર ફિલ્ટરિંગ, રોબોટિક્સ જેવી ઘણી બધી બાબતો, ઇવન કે ઇન્ડિયાના મિલિટરી ક્ષેત્રે બી આપણે જોઈ શકીએ તો કેનનનો ઉપયોગ કેવી રીતે કરવો એનો બી એક મિનિએચર મોડલ અહીંયા આગળ જોવા મળ્યું. પ્રથમ ક્રમાંકે આવનાર છોકરાઓના જે વોકિંગ પાર્ક કે જે જાપાનીઝ ટેકનોલોજી દ્વારા આપણે કેવી રીતે પૈસા બનાવી શકીએ, એનર્જી ઇન્ડ્યુસ કરી શકીએ અને સમાજને અર્પિત કરી શકીએ અને વાતાવરણના અંદર આપણે એટમોસ્ફિયરને ક્લીન રાખી શકીએ એનું બી મસ્ત એક ટોપિક તમને એક કૃતિમાં દેખાયો હશે. પ્લસ કે ગર્લ્સ સેફટી માટેની એક એપ્લિકેશન માટે પણ એક દીકરીઓ ખૂબ જ સરસ કામ કર્યું હતું. ફર્સ્ટ એડ નામની જે રિફ્લેક્શન હતું તો ફર્સ્ટ એડના અંદર તમે કઈ કઈ બાબતો ઘરના અંદર સમાવિષ્ટ થઈ શકે, શોર્ટના અંદર ફર્સ્ટ એડ કઈ રીતે આપી શકાય, બ્રેલ લિપિના અંદર તમે વાત કરો તો બ્રેલ લિપિનો જે પ્રોજેક્ટ હતો એમાં બાળકીઓએ એ કઈ રીતે તમે એક જોઈ શકનાર વ્યક્તિ હેલન કેલરને રિમાઇન્ડ કરાવી શક્યા હતા. તદુપરાંત અંગ્રેજી ગ્રામરની વાત કરીએ તો ઇંગ્લિશ ગ્રામરના અંદર ફંક્શનલ ઇંગ્લિશ ગ્રામરમાં દીકરીઓએ એક મસ્ત નાની સકા ક્યુ કાર્ડ વડે કે ભાઈ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એકદમ રઘુજીવ એના અંદર બાળકોને પોઈન્ટ આત્મસાત કરવા માટે રહ્યા હતા. તદુપરાંત જોવા જઈએ તો બીજી બાજુ લાઇબ્રેરીનો કોન્સેપ્ટ બી સરસ હતો. લાઇબ્રેરીના કોન્સેપ્ટ સિવાય બીજું જોઈએ તો ગ્રામરના શોઈંગ પ્રેફરન્સ નામના ટોપિક, પછી ડિગ્રીઝ કે જે છોકરાઓને આમ ક્લાસરૂમના અંદર થોડુંક તકલીફ પડતી હોય તો બાળકો અતિશય ઉત્સાહમાં આવીને મસ્ત એવા પ્રોજેક્ટ તૈયાર કર્યો હતો જે બાબત રસપ્રદ હતી. આ ઉપરાંત અમારા શાળાના તમામ શિક્ષકોએ ખૂબ જ મેન્ટર તરીકે કામ કરીને અમારા બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. આ સિવાય પણ લાઇબ્રેરી જેવા પુસ્તકોનું વાંચન કેવી રીતે વધારવું એના માટે પણ પ્રોજેક્ટ રેડી હતા. પછી સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝની ઘણી ગેમ પણ રમવામાં આવી હતી કે કદાચ ઇન્સ્ટાગ્રામ ચેનલ જોઈ રહ્યા હતા એમાં ફારૂકભાઈ પર તમે એમાં ભાગ લેતા જોવા મળશે તમને, કે જેમની ચેનલ આપ બધાએ સબસ્ક્રાઇબ કરવી જોઈએ કારણ કે આવા એજ્યુકેશનલ પ્રોગ્રામ અવારનવાર આપણે જોઈ શકીએ. તદુપરાંત ઓપોઝિટ વર્ડ્સની એક નાની સરખી એપ્લિકેશન પણ બાળકોએ તૈયાર કરી હતી, વર્કિંગ મોડેલ તૈયાર કર્યું હતું અને આ પ્રોગ્રામના અંતે બાળકોને એમના ઇનામ વિતરણમાં અમારા મેન્ટર તરીકે સોમરાજ શકીલભાઈ પણ આવ્યા હતા. એમણે નિર્ણાયક